हेलो ધ્વજવંદન છે ચાલુ છે. પરેડ સાવધાન વિશ્રામ સાવધાન સલામી દો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે 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 માતરમ. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना बंग विठ्ठल जलधि तरंगा. तव शुभ नामे जागे तव सुभाषिष मागे गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय जय हे जय 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 हे. भारत माता की जय. वंदे मातरम. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. આજે 80મો ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્ર દિવસ છે. સૌ સભ્યોનું સ્વાગત છે. આજે આપણે આઝાદી મળી એની પાછળ ઘણા સૈનિકો ઘણા દેશભક્તો બલિદાન આપ્યું છે. એમનું પણ સ્મરણ કરી લઈએ અને મોદી સાહેબ જે પ્રમાણે આપણે ગાઈડન્સ આપે છે એ પ્રમાણે ચાલીશું તો આપણે ખરેખર લાભ થશે. આ પ્રસંગે ફરીથી અભિનંદન આપું છું અને રોહિતભાઈને બે શબ્દ બોલવા કહું છું. એસેમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વલ્ભાચાર્ય લાફિંગ ક્લબના તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓનું આજે સ્વાગત કરીએ છીએ. સ્વતંત્રતાનો દિવસ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈને નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. 2047 સુધીમાં ભારત એ વિશ્વમાં ગુરુદેવ ઉપસી રહ્યો છે. તો તમામ મેમ્બરોને ખાસ શુભેચ્છા કે સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાથે સાથે દેશની પ્રગતિમાં આપણે બી એનો એક ભાગ બનીને રહીએ એવી બધાને વિનંતી આવે છે. અને આ આઝાદી આપણને જે શહીદોને લીધે મળી છે એમને ક્યારેય આપણે ભૂલી શકીએ નહીં. તો દરેક શહીદોને આપણે આજના દિવસે ખાસ યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આપણે બધા એવા ઓથ રહીએ કે ગંદકી કરવી નહીં અને શહેરને સ્વચ્છ બનાવવું અને સ્વસ્થ રહેવું. થેન્ક યુ સો મચ. આજના પ્રસંગ નિમિત્તે આપણા પ્રમુખ શિલાકાબેન બે શબ્દો કહેશે. શિલાકાબેન પછી એવું ના ચાલે. આપ સૌ બધા પધાર્યા છે. બસ એટલી કૃપા. જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ભારત માતા કી. બે શબ્દો બોલો. આજનું આયોજન શિલાકાબેન તરફ. સ્વતંત્રતાનો આપણો આજે 80મો જન્મદિવસ છે અને આપણે ઉજવવા માટે ભેગા થઈ ગયા છે. ત્યારે આપણે એ પ્રણ લઈએ કે આપણા દેશ માટે જે શહીદોએ બલિદાન આપ્યું છે ને આપણે કાયમ યાદ રાખ. બીજો પ્રણ એ
કે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ સુંદર બનાવીએ કે જેથી બધા દેશોમાં આપણા દેશનું નામ થાય. ત્રીજી વાત એ આપણે લઈએ આજથી સંકલ્પ લઈએ કે આપણા દેશ માટે કે દેશના અહિત માટે કોઈ પણ કામ આપણાથી એવું ના થાય. ચોથી વાત, 5 વાત કરું ને પછી બંધ કરું. ચોથી વાત એ કે બધાએ આપણે બોલીને આપણા રાષ્ટ્રને આગળ વધારીશું. પાંચમી વાત કે બધા દેશ માટે કાયમ સવારથી સાંજ સુધી આ દેશમાં આપણે જન્મ લીધો છે તો એ દેશ માટે આપણે કઈને કઈ દિવસમાં એક કામ એવું થાય કે દેશને અર્પણ થાય. કાં તો તમે અભિયાન ચલાવો, કાં તો કોઈને કઈ ऊपर तिरंगा केसरी कलर અહીંયા આવો ઉચિત ઉદ્બોધન કરશો. કોબી કેટલાની પડશે ખબર નથી પણ કરો. આજે ટાઈમ કાઢીને બધા પધાર્યા છે, બધા ખૂબ ખૂબ આભાર. 1947માં આઝાદી મળી ત્યાંથી 2013 સુધીની જેટલી પ્રગતિ નથી કરી એ 2014થી અત્યારે 2026 સુધીમાં જે અનુભવોએ મહેનત કરીને કરાઈ છે એને આપણે બધાએ જાળવી રાખવાની અને એમને સપોર્ટ કરતો રહેવાનો. તો 2047 સુધીમાં આપણો દેશ વર્લ્ડમાં પહેલો નંબર આવશે એવી હું આશા રાખું છું અને બધાની પાસેથી શુભેચ્છા મળે. ખૂબ ખૂબ આભાર ને આભાર છે. એમને લીધે આપણે દુનિયામાં ચમકીએ છીએ. થેન્ક યુ.